જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને અમે પણ મજામાં જ છીએ. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. અને નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું તો ભૂલવાનું પણ નહીં. કરી દેજો. કરી દેવાનું સબસ્ક્રાઇબ ફટાફટ. સપોર્ટ કરતા રહેજો. અમારા જેવા નાના માણસ હોય ને એમને હંમેશા સપોર્ટ કરવાનો. હું કંઈક એવું મારામાં થશે સપોર્ટ કરવા જેવું હું પણ સપોર્ટ કરીશ, પણ હવે એવું મારામાં છે નહીં સપોર્ટ કરવાનો, એટલે નથી કરતો હવે કોઈને. તોય પણ આપણે થોડું ઘણું એવું આપણે હોય તો આપણે કોઈકને સપોર્ટ કરીએ જ છે ને. આપણે પણ આપણે બ્લોગ કોઈક ના આવતા હોય ને સપોર્ટ કરવા જેવું હોય એમને આપણે રોજ બ્લોગ ને એવું બધું જોઈએ, સપોર્ટ તો કરીએ છીએ. બ્લોગ જોઈએ અને સબસ્ક્રાઇબ પણ અમે કરી દઈએ, એટલો સપોર્ટ કરીએ છીએ આપણે ચેનલ વાળાને. જ્યારે અમે પણ થોડાક અમારે હાથમાં મુઠમાં એવું કંઈક આવી જશે ને તો અમે પણ બધાને હેલ્પ કરશું. એવું તો ઘણું બધું મન થાય છે અમારું કે અમે આવી રીતે કોઈકના સપોર્ટ કરીએ, આવું કરીએ એમ. કેમ કે થોડીક એમ આપણે એમ કે આપણે બધા છે ને કોઈ એમ માણસ જેટલા એમ રિયાદ નથી, બધા એમ થોડાક ને થોડોક એમના અંદર છે ને રાક્ષસી પ્રભાવ અંદર ભરાઈ ગયો છે માણસો. કેમ કે આ કળયુગનો આવે છેલ્લો અંત આવી ગયો છે ને એટલે કેમ કે કોઈના અંદર દયા નથી રહી, પછી કોઈની નિંદા કરવાની નથી છોડતા, કશું કોઈના પર યુદ્ધ નહીં ને એટલા માટે. અને અમારે અહીંયા રહીને જ વિમાન ન જવાનો, અમારા રૂમ ઉપર રહીને વિમાન ન જવાનો રસ્તો છે એટલે અવાજ આયા જ રાખે છે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને અમે પણ અમારી લાઈફની વાત કરીએ ને તો કે અમારી જોડે પણ કેવું કેવું થયું છે ને જે નતું થવાનું એ થઈ ગયું છે અત્યાર સુધીમાં. એવું અમે એમ કે બધાનું એટલું બધું માન રાખ્યું અને માન રાખીને અમે અવાજ નહીં ઉઠાવ્યું કે કંઈ વધારાનું કર્યું નહીં ને. અમારો પણ એટલો તો હક છે કે નહીં સંજુ કે અમે પણ કંઈક કરી શકીએ ને તો એમના પર પણ લાગુ પડે એવું કંઈક હતું, પણ તોય છતાં અમે કંઈ જ નહીં કર્યું કેમ કે અમારે એટલો બધો બધાનો અમે માન રાખતા હતા ને એટલા માટે. પણ માન રાખે ને જે માણસોનું એ આપણું જ ખોટું કરી જાય નહીં. ખોટું તો કરવાના હજારો પડે પણ સારું કરવાવાળા તો ઓછા જ હોય. અમારી યુટ્યુબ ફેમિલી તમને એટલો બધો સપોર્ટ કરે છે તો બધાને થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો સંજુ તું બોલ ને. શું બોલવાનું હતું મને દિમાગમાંથી તો તરત નીકળી જાય. તો ફ્રેન્ડ સંજુને છે ને આજકાલ એવું થઈ ગયું છે ને કે એને કશું પણ વસ્તુ યાદ નથી રહેતું અને મને પણ એવું થાય યાદ જ નથી રહેતું. તો વધારે મગજમાં બધું આપણે ઘાલીએ ને એટલા માટે તો મગજ થોડુંક એમ ફ્રી રાખવાનું એવું સંજુને સમજાવું છું. તો એ છતાં સમજતો નહીં ને બધું વિચારતો જ રહી કે આમ ને તેમ ને એવું બધું વિચારતો જ બધાનું એમ ભલે એવું કરી દીધું, ભલે એ લોકો આપણી જોડે એવું કર્યું, આપણા સમાજવાળા આપણને નહીં સમજી શક્યા, બીજા બધાને સમજ્યા પણ આપણે બેન જોડે અન્યાય કર્યો તો ભલે ભગવાન છે એવું હું વિચારું છું. પણ તોય છતાં સંજુ પણ આપણે આજે કહેવાનું હતું ને કે અમારે ગામ કેમ છોડવું પડ્યું, ઘર કેમ છોડવું પડ્યું અને અમારી જોડે સમાજ દ્વારા શું કર્યું છે એ બધું કહી દેવાનું આજે બ્લોગમાં. તો એવું બધું કહેવાનું છે અમારે. અમે પોતે દુઃખ દબાઈને અમે કહીએ છીએ હસતે મોડે તમને, બાકી દુઃખ તો ઘણું બધું છે થાય છે અમને. પણ કેટલું દુઃખ તોય પણ કે એમ કેમેરા સામે એમ હસતું મોઢા પર સ્માઈલ રાખીને બોલીએ ને તો એમ આપણા ફ્રેન્ડ્સને પણ થોડુંક સાંભળવામાં સારું લાગે, આપણે પણ થોડુંક આંખમાં આંસુ હોય ને એવું હોય તો ફ્રેન્ડ્સ પણ દુઃખી થાય. તો આપણે આપણી યુટ્યુબ ફેમિલીને દુઃખી નહીં કરવાના, ખાલી સાંભળે અને આપણાથી કંઈક શીખે એમ, કોઈ એમ શીખે. ભલે આપણે આવું આપણે બીજા બધા એવું સમજે છે કે આ લોકો ખોટું કર્યું એમ, અને આપણને એવું લાગે છે કે આપણે ખોટું નથી કર્યું, આપણે એકબીજાની ખુશી અને આપણે જીવન જીવવા માટે બે જણ જોડાયા એવું આપણે વિચારીએ. પણ દુનિયામાં ઘણા બધા એવા માણસો છે કે એવું નહીં સમજતા અને જે એકબીજાની ખુશી માટે કંઈક જોડે રહેતા હોય ને એને એવું જ સમજે કે તમે ખોટું કર્યું. પણ અમારાથી ખાલી એક જ ભૂલ થઈ ગઈ કે અમે અલગ અલગ અટકના છે અને અમે એક જ ગામના છે તો જોડા આવતા રહ્યા. પણ પ્રેમ તો નાત જાત તો નહીં જાણે ને સંજુ.
હવે આપણે તો સમજીએ પણ સામે વાળા નહીં સમજે ને બીજા. સાંભળવાળા નહીં સમજતા. બાકી પ્રેમ હોય કોઈ એકબીજાથી લવ થયો હોય તો કઈ નાત જાત ને એવું તો નહીં જાણે ને. અને આજ આમ આ અમે કર્યો એ જમાનામાં એવા પણ લોકો છે કે જે પૈસાને પ્રેમ કરતા હોય એવું દેખીને એમની જોડે જાય, જે રૂપ કે આ સારું દેખાય છે ને દેખાવમાં સારું છે એટલે અમે બે લવ મેરેજ કરીએ એવું હોય. પણ અમારે કોઈ એવું નહીં. એકવાર પહેલી વાર અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરીને ત્યારે અમે બ્લોગ બનાવતા ને તો અમને એક કમેન્ટ પણ એવી આવી હતી કે તમે મને એવું કીધું હતું કે રેખાબેન તમે શું દેખીને સંજયને જોડાયા, એવી કમેન્ટ કરી હતી. તો અમે છે ને કંઈ નાત જાત નહીં જોઈ, કંઈ રંગ રૂપ કશું જોયું નહીં. અમે ખાલી અમારા અંદરની આત્માઓને બે એમ કે સંજુ મને ઓળખી અને મેં સંજુને કે અમે ખાલી એટલું જ કે હા મને સમજે છે અને એટલું જ અમે ખાલી કે સંજુ મને એટલું સમજે છે અને મારે લાઈફ પાર્ટનર બનવામાં સંજુ પરફેક્ટ છે એવું મેં વિચાર્યું એટલે હું આગળ વધી. બાકી તો કોઈ એવું લાઈફ પાર્ટનર મળી જાય કંઈ આપણને સમજે નહીં ને બધું વ્યસનવાળું ને એવું બધું તો જિંદગી બરબાદ થઈ જાય. એટલો અમારો ખાલી અમે અનુભવ વિચારીને અમે લવ મેરેજ કર્યા અને બધાને લાગ્યું ખોટું. ખોટું લાગ્યું બધાને ખોટું અને લાગ્યું. અમારે તો હવે આપણને મળેલું સાંભળવા કે તમારે હવે ઘરે નહીં જવાય, ગામમાં નહીં જવાય, એવું બધું છે. તો લોકો તો એવું આજે તો સમજતા કેટલા ભલે તમે ઘરે નહીં બોલાવો કઈ નહીં પણ કે એમના ખાલી મમ્મી પપ્પાને એટલા ને એમ કે એ તો ગુસ્સા થઈને કેટલા દિવસ ગુસ્સા રહેતા છે. પણ આ કોઈ સમાજ દિવસ તો વાળા- આપણને અપનાવતા ને પણ સમાજ નહીં માન્યો એમ. અમારું એટલો અમારી જોડે આમ કઈ ન્યાય નહીં થવા દીધો કે ખાલી એમના આમ ભેગાઈને જાય એવું પણ નહીં રાખ્યું. એવું પણ નથી એટલો રાખ્યું. બધો અન્યાય કર્યો સમાજવાળા અમારી જોડે. તો હું લઈને આવ્યા છે ને હું લઈને જવાના છો તો તમે આવું એમ કેમ કરો એમ. તમે તો એવું કરીને જતા રહેશો પણ પાછળ એમ જે દુઃખી થાય ને એમની પણ તમને હાય લાગશે એવું કહું તો મને એમ અંદરથી એવો ગુસ્સો આવી જાય ને તો એવું કહું. સમાજ વાળાનું શું કેવું છે એ બધાને ખબર કે અલગ અલગ અટકને છે ને એટલે આમ મને બોલાવે ને મારા ઘરે એટલે મારા ઘરના બહાર કાઢી મૂક્યા એટલે મારાથી નહીં જવાય ને મને પણ નહીં બોલાવે એવું સમાજને કેવું છે એવું સાંભળવામાં આવ્યું છે. મને એવું સાંભળવા આમ તો હવે કોઈક ને કોઈક તો વાતો તો એવું કરે વાત ને. કરે એટલે ખબર તો પડી જાય કે આ ગામમાં નહીં બોલાવાના. પછી આ આમને અહીં કઈ બી હોય લગ્ન પ્રસંગ હોય કે કંઈ મરણ થયું હોય કે ગમે તે હોય તો એ નહીં બોલાવાના એમ. પણ એટલું જ રાખવું જોઈએ કે ગમે તારે પણ ઘરે આવીને જાય એવું બધું ભલે ગામમાં નહીં રહેવાય કઈ નહીં એમને સમાજ રીતે ચાલે પણ મા બાપને મળવાનું ને એવું કઈ ઘરે જઈને હવે એવું તો રાખવું જોઈએ ને. આટલું 3 વર્ષ સુધી અમે કે અમારા ઘરે નથી ગયા, અમારા ગામમાં પણ નહીં પગ પણ નહીં મૂક્યો, કોઈને મળ્યા પણ નહીં. અને મારે તો મારું કહું ને તો મારે તો એટલું બધું છે ને કે મારા પપ્પાનું છેલ્લી વાર છે ને મોઢું પણ નહીં જોવા દીધું સમાજવાળાને. હવે કોઈનું નામ એક તો નહીં લેવાય એટલે આખા સમાજને જ કેવું હોય ને સંજય એવા સમાજ પણ લોકો છે. તો સમાજના કાયદા પ્રમાણે તો રહીએ પણ ખાલી ઘરે આવીને ને પાછા અમે આવતા રહીએ ને એટલું હોય ને તોય સારી વાત એમ. કેમ કે અમે સમાજનું તો શું બગાડી છે, કોઈનું કોઈ બગાડ્યું નથી હોતું. કોઈનું અને બધાની હંમેશા ઇજ્જત જ રાખી છે નહીં સંજય? ગામ વાળાનું તો મેં શું બગાડ્યું, કશું બગાડી નથી પણ ગામ ખાલી વાળા સમાજ અમે વાળા એક બધા ભેગા ડગલું થઈને આમ કે જય હોદી અમે કઈ એમ એમના વિરુદ્ધ કઈ બોલ્યા નહીં કે એવું કઈ નહીં અને ખાલી એક ડગલું ભરી દીધું ને એટલે અમે ખોટા. જ્યાં સુધી આપણે બોલ્યા નહીં ને એમના ઉપર ત્યાં સુધી આપણે હારા હતા કે આ માણસો અમારાથી ખાલી હારા એટલી જ છે. ભૂલ થઈ ગઈ બસ અલગ અટક ને અમારા બે અમે જોડે રહ્યા ને એટલી જ અમારાથી ભૂલ થઈ. ખાલી અમારી અટકનો જ પ્રોબ્લેમ કાઢે છે તો એમાં તો શું થઈ જાય નહીં સંજુ? ખાલી 3 અક્ષર આપણા નામને આગળ લગાડીને આપણી સરનામ અલગ હોય એનાથી શું થઈ જાય? માણસો તો એક જ હોય ને પણ હવે નહીં શું ખબર સમજવું. આવે
કેવા નિયમ બનાવે, કોણ નિયમ બનાવે, બધા સમાજ વાળા નિયમ બનાવે એવા. એ પણ માણસ સમાજ કોણ, એ પણ આપણા જેવો આમ માણસ જ છે ને, પણ તોય છતાં નહીં સમજતા. તો પછી શું કરવાનું ફ્રેન્ડ્સ? તો અમારે છે ને આવું પેલું બધું કેવું છે છે એટલે કેવા તમે ઉઘાડા આવ્યા હતા ને ઉઘાડા જવાના છે એવું છે. માટીના બન્યા છે, માટીમાં જ જવાના છે બધા, કઈ હોનાનામાં નહીં જવાના. બધા છે ને ત્યાં જ જવાના છે બધા. પણ કદાચ કે એવું હોય કે આવી રીતના આપણે કરીએ એમની જોડે તો આપણને મોક્ષ પ્રાપ્તિ થાય એવું કઈ હોય ને તો એવું કરતા હોય ને તો સારું. પણ ઉપરથી તમને તેમ કદાચ અમારું પણ થોડું ઘણું પણ સાચું હશે ને તો તમને લાગશે ને એવું બધું. એવો છે અમારા વિચાર એવા જ કે અમે એટલું બધું તો ખોટું નથી કર્યું એમ. અમારી જોડે ખાલી એટલું જ હોવું કે ભલે તમે ગામમાં નહીં બોલાવતા પણ ખાલી એમ આવવા જવામાં પણ કોઈ તો આમ એ નહીં હોય ને તો સારું રહેતું નહીં. એટલું નહીં વિચાર્યું ભાઈ સમાજ શું કહેવાનું, સમાજ વાળાને શું કહેવાનું, કોઈને કઈ કહેવાય એવું છે ને. નિયમો બનાવશે તો નિયમો તૈના થઈ દેવાના છે, આપણે બધા જતા રહેવાના છે એક દિવસ. નિયમો બનાવી શું કરે, જિંદગી જીવવાનું. બધા આ સંસારમાં આપણે બધા હસી ખુશીથી રહેશું ને એટલું જ આપણે સારું છે. કેમ કે ભગવાન છે ને આટલો મસ્ત આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે તો બધા એમ ખુશીથી જેને જે ગમે એ કરી શકે એવું જ સરકાર પણ એવું જ કહે છે. પણ તોય છતાં પાછા ગામમાં સમાજ બનાવે અને એ લોકો કહે ને એ જ કરવાનું. બાકી તો કંઈ એટલું બધું ખોટું નહીં જ કહેવાય. કોઈ લવ મેરેજ કરે પોતાની પસંદથી તો અમારું કેવું એવું અમે છે. એકલા નથી કરી, બધા ઘણા બધા એવું કરી છે. અમારા ગામમાં કહીએ ને ફ્રેન્ડ્સ તો બધા ગામમાં, અમારા ગામમાં નહીં પણ અમારી આંખોની જોતા અમારા ગામ આપણે બધા ગામની વાત નહીં કરતી પણ અમારા ગામની જ વાત કરીએ કે અમારા જેવું જ છે બહુ જ જગ્યાએ. એકની તો વાત નહીં કરતા, બહુ બધી અમારા ગામમાં આવું જ છે. અમારા બેને જેવું છે તોય છતાં અમુક લોકો ગામમાં નહીં રહેતા ને બહાર રહે ને તોય છતાં આવતા જતા બધાને ભેગા લગ્ન પ્રસંગમાં એવા બધામાં આવતા જતા ને શાંતિથી રહે છે. એમનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે તો સંજુને રેખાથી જ પ્રોબ્લેમ છે અમારા ગામને. તો અમારા ગામના પણ આ વિડીયો જોતો હશે ને તોય મને કોઈ બીક નહીં લાગતી. હવે તો હું છે ને પહેલા એટલું માન કે કોઈક દિવસ અમને બોલાવશે એટલે અમે કોઈ ખોટું નહીં બોલતા કોઈ જોડે, કે કોઈક દિવસ બોલાવશે એવું વિચારીને તો અમારા 3 વર્ષ નીકળી ગયા તોય છતાં પણ એ લોકો અમને કોઈ જવાબ નહીં આવ્યો એ બાજુથી કે અમને બોલાવવાના કોઈ નહીં. અમને આખું ગામ અમને ભૂલી એમ કે આ લોકો પણ છે આ ગામના એવું બધા ભૂલી ગયા ને એવું નથી. એટલે અમારે છે ને પછી બ્લોગ બનાવવાનો થાય છે એટલે અમે બનાવી નાખ્યો. નહીં સંજય? બનાવી નાખ્યો બ્લોગ. બીજું કેમ કે જે છે ને બસ આ યુટ્યુબમાં જ છે. અમારી યુટ્યુબ ફેમિલી તમને સપોર્ટ કરે છે ને એટલું જ છે. બાકી તો બીજા કોઈ એટલે કોઈ તમને સપોર્ટ કરવાવાળા નથી. અમારા સગા સંબંધી, અમારા ગામના કે અમારા પરિવારના, અમારા કુટુંબના જે અમારા એક લોહી હોય ને એવા માણસો પણ અમને નફરત જ કરે છે. તો તમારી નફરત તમારી જોડે રાખો. અમે બહુ બધું ઇંતજાર કર્યો કે આજે નહીં તો કાલે સમજી જશે તો અમારું સમજશે અમારા પ્રેમને. પણ કોઈ સમજ્યું નહીં તો તમે હવે ખુશ રહો અને ભગવાન ખુશ રાખવાના. એ તો બધા ખુશ જ રહે છે ને. આપણે જે દુખી છે અને આપણા ઘરના દુખી છે આપણાથી. બીજા બધા તો જે એમ વચ્ચે આવીને અમારા ઘરનાથી અમને દૂર કર્યા છે ને એ બધા ખુશી છે. પણ ભગવાન તો જોશે જ એમને. એ લોકો તો એમ કે એમને એમ અમારા ઘરનાને કોઈક દિવસ પણ તાવ માથું થશે તો અમારા જેવા કંઈ હોય ને તઈ એ એમને પૂછશે કે પછી પેલા સમાજવાળા આવીને એમને પૂછી જોશે કે તમે આજે જમ્યા કે નહીં. તો કોણ પૂછશે? પોતાને ઘેર પોતાનું હોય તો જ પૂછે ને કે તાવ માથું થયું હોય તો હેડો તમને દવાખાને લઈ જઈએ. સમાજવાળા સમાજ બધું કરી પછી એમના ઘરે રહેશે. એ દુઃખ જોવા નહીં આવે ને. પણ એમને સમજવું જોઈએ કે આ એમના પોતાના છે ને તો દુઃખ દર્દમાં એમની જોડે રહેશે તો ભલે આવું કર્યું પણ આવતા જતા રાખીએ. ભલે આ ગામમાં નહીં રહેવા દઈએ પણ આવતા જતા રાખીએ. અમારે તો કોઈ તમારી જમીન જાયદાદ નથી જોતી, અમારે નહીં જોતું. અમે તો ખુશ છે. અમારા ખાલી 2 ટાઈમના રોટલાથી જ અમે ખુશ. પણ ખાલી એટલું અને અમારા આનાથી એટલું જ અમે અમારા
યુટ્યુબ ફેમિલીને એને સમજાવવા માંગીએ કે સમજવાનું એમ કોઈથી કોઈ માણસ છે આપણે એટલે આપણાથી ભૂલ થાય એટલે આપણે માફ કરી દેવાનું. આપણો ભગવાન પણ આપણને માફ કરતો હોય તો આપણે મનુષ્ય છે આપણે પણ માફ કરી દેવાનું. ગમે પછી આવી રીતે તમારે પણ તમારી લાઈફમાં કંઈક હોય ને તો તમે પણ પ્રાર્થના કરું તમને પણ કે તમે છે ને માફ કરી દેવાનું. પછી આવા માણસોને રાક્ષસ ના કહેવાય તો શું કહેવાય? એટલું અમારે આવું એમ અમારા દુઃખની એમ અંદરથીની વાત પણ અમારે કેવી હતી અને અમારે બધાને શીખવાડવું પણ હતું કે આવું નહીં કરાય એમ. તો મારું આટલું જ કહેવું છે. તો બધાને જય માતાજી. હવે બ્લોગ અહીંયા ધ્યાન કરી દઈશું. જય માતાજી ફ્રેન્ડ્સ. અને ગમે તેનો કોઈને પ્રશ્ન હોય તો મને ફોન કરે ને હું વાત કરી લઈશ. અને મારો ફોન નંબર આપેલો જ છે મેં યુટ્યુબમાં. હા, તો બધાને આ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધાને જય માતાજી ફ્રેન્ડ્સ. જય માતાજી.